નમસ્કાર ખેડૂત મિત્રો, પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે મિત્રો તમને ખબર પડી ગઈ છે કે કયા પાક વિશે આપણે વાત કરવાની છે. તો આજે આપણે ઘઉં વિશે વાત કરવાની છે. જોઈ શકો છો ઘઉં સરસ મજાના ઊભા છે મિત્રો. તો આપણે ખેડૂત મિત્રો તો આપણે ખેડૂતનું પૂરેપૂરું નામ સરનામું પૂછીને આગળ વાત કરવી. તો તમારું પૂરેપૂરું નામ? જીવરાજભાઈ નારાયણભાઈ. જીણું દાદા, હા. તો આ બિયારણ કયું છે? 496. હા, 496. તો આ વેરાયટી 496 છે મિત્રો. તમે જોઈ શકો છો ફૂટમાં એકદમ ફ્લાવરિંગ ભાઈ એમ છે, અને ફૂટે તમે જોઈ શકો છો બહુ સરસ મજાની ફૂટ છે. થૂંબડા 7-7, 8-8, 9-9, 10-10 થૂંબડા પડેલી છે એવી ફૂટ છે સરસ મજાની. જીણું દાદા, આમાં કોઈ દવાનો છંટકાવ કર્યો હતો? કોઈ વસ્તુ નહીં. નવો મિત્રો, આમાં દવા પણ કોઈ છંટકાવ પણ કરવામાં નથી આવ્યો. તો મિત્રો, જો તમારે સારા ઘઉં ખાવા હોય ને તો દવાનો છંટકાવ તો ન જ કરતા મિત્રો. આપણે ખાવાનું છે, અનાજ છે, બરોબર? તો આમાં છંટકાવ ન કરે. આપણે ખાવા પૂરતા ઘઉં હોય ને તો એને નિંદામણ નાશક પણ દવા પણ ન છાંટો મિત્રો. કેમ કે નિંદામણ નાશક છાંટવાથી આપણને ઘણું હાનિકારક થાય છે. તો મિત્રો, આ નીંદી નાખ્યા છે બોલો. ભલે 4-5 દિવસ એને નીંદતા થયા પણ ખાવામાં મજા આવશે. અને જીણુદા, આમાં પાણ કેટલા પાયા તમે? 5 પાણ પાયા. જોવો 5 પાણ પાયા છે. હવે આ લગભગ 2-3 પાણે તો પાકી જાય. રોઈ જોવો તમે મિત્રો. ઘઉં પણ સારા મસ્ત ઊભા છે. તો આ લગભગ જીણુદા, ઘઉં કેટલા પાણે પાકતા છે? 7 પાણે. 7 થી 8 પાણે પાકી જાય એમ ને? સરસ. 7 થી 8 પાણે પાકી જાય મિત્ર આ ઘઉં. તો મારું એવું કહેવાનું છે, તો સારું ખાવું હોય ને તો આમાં દવા પણ ન છાંટવી. તો આ હતી ઘઉંની વાત. જો વિડીયો સારો લાગે તો ખેડૂત મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો. અને તમારી પાસે વધારે ખેતીની કાંઈ પણ માહિતી હોય તો અમને કોમેન્ટ કરી બતાવજો, તો અમે આગળ ખેડૂતને મોકલીશું. ધન્યવાદ.